મુખ્ય દાતાશ્રી ડૉક્ટર ભાનુબેન રમેશભાઈ મહેતા, જેઓ દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે, તેમની સાથે મિતા નિખિલભાઈ મહેતા, પ્રતિમાબેન દમયંતીબેન મહેતા કરશો. આ લોકાર્પણ કાર્યક્રમમાં બીટકેની અને તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, ડીઆરસી કોર્ડિનેટર બાજુ સાહેબ, આપ એસએમસીના સભ્યો, આપ તમામનું તાલુકા શાળા નંબર 3 વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. પ્રાર્થનાના શબ્દો છે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. પ્રાર્થનાની પોઝિશનમાં આપણે સૌ બેસી જશું.
शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदा ભારત વિકાસ પરિષદના પ્રમુખ ચેતનભાઈ ડિંડોરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજના જો કે શેડ જ કહું છું, બીજો નામ નથી લેતો, શેડના ઉદ્ઘાટન નિમિત્તે આપની અમારી શાળા તાલુકા શાળા 3માં મુખ્ય મહેમાન તરીકે ભાનુબેન મહેતા છે. એમની સાથે ઘણા બધા મહેમાનો છો, બધાનું નામ લઈશ તો થોડીક વાર લાગશે, એટલે સાથે આવેલા તમામ બહેનો, અમારા તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા સાહેબ, વાંકાનેર તાલુકાના બીઆરસી સાહેબ જાવેદભાઈ વાદી, ભારત વિકાસ પરિષદના વાંકાનેરના પ્રમુખ ચેતનભાઈ ભિંડોરા સાહેબ,
એમની સાથે મારા ભૂતપૂર્વ સાથી શિક્ષક અને સીઆરસી પણ મારા એવા રસિકભાઈ ખોરજા, પછી હર હંમેશ દિવસમાં હોય એટલે 3 વાર આવે એવા અમારા બેન જે એસએમસીના શિક્ષણવિદ છે પણ શિક્ષક જ છે મારા શાળાના એવા રસીલાબેન, કારણ કે ગમે ત્યારે જરૂર પડે. અને એસએમસીના અધ્યક્ષ 2 દિવસથી આ કે કાલના અમારી હારે મારા કરતાં વધુ ધ્યાન આપે અને કામમાં આવા બધા કાર્યક્રમમાં મહેનત કરે એવા હિરેનભાઈ મહેતા. એસએમસીના સભ્યો, મારી એસએમસી એટલી બધી પાવરફુલ છે કે એ લોકો હર હંમેશ ગમે ત્યારે કામમાં ઊભા રહે છે. મારે ખાલી કહેવાનું જ રહેશે. વાલીગણ અને આ વોર્ડના પ્રતિનિધિ, જે વોર્ડના સભ્યો દિનેશભાઈ સોલંકી, શાહભાઈ, બીજા અન્ય તમામ મંચસ્થ મહેમાનો, નામી અનામી, વાલીગણ તથા નાના નાના ભૂલકાઓ અને બાળાઓ, આ તકે આપ સર્વનું હું તાલુકા શાળા 3 નંબર શાળા પરિવાર વતી સૌનું હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું, હૃદયપૂર્વક સ્વાગત કરું છું, હૃદયપૂર્વક સ્વાગત કરું છું. પ્રવચન આજે નથી એટલે બેનનું એટલું જ રાખ્યું છે, સમય અભાવના હિસાબે કાર્યક્રમ આપણે શોર્ટકટ રાખ્યો છે. પણ આ લોકાર્પણ થયું આ સેટ વિશે હું ખાલી 2 જ મિનિટ બધું કહેવાનો છું. 2 મિનિટમાં બધું. આ શરૂઆત અમારા નિવૃત્ત વનમાળી સાહેબ 30 નિવૃત્ત થયા, એમનો વિચાર અને મારો વિચાર હતો કે આપણે આ એક મધ્યાહન ભોજન શેડ બનાવી. આ જગ્યા એવી હતી કે જેને જોઈ તેને ખબર હતી કેવી હતી. પછી અમે વિચાર કરતા કે ક્યાંથી કરશું, આપણે કરી તો ભેગું ન થાય, આવું બધે વિચાર કરતા. પછી સાહેબે ભાનુબેનના ડ્રાઈવર હતા, એમની દીકરી અહીં ભણતી અને ભાનુબેન 2 વાર અમારી સ્કૂલમાં આવી ગયા છે અને એમને અમે રજૂઆત કરી 2 વર્ષની સફળતા અને એમાં અમારા રસીલાબેન પછી આવી ગયા એટલે મારે બધું જ મૂકી દેવું પડ્યું. એટલે બધું જ 1 વર્ષની સફળતાએ અમને આ શેડ આપ્યો. એટલે હું દિલથી મિનલબેન મહેતા અને ભાનુબેન મહેતા જે આ દાતા છે એમનો દિલથી અને શાળા વતી પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને આભાર માનું છું. બીજું, પછી આ શેડ બની ગયા પછી આ ફરતી બોર્ડર હતી અને પંખા અને લાઇટો. પછી એના માટે શું તો કે વનમાળી સાહેબ અમારા નિવૃત્ત હતા એટલે કે હું છતાં કરું, નિવૃત્ત થયો છે એટલે 30 થી 35 હજારની આ ફરતી બોર્ડર છે એ એમના ખર્ચે એને કરી દીધી છે. હવે પછી વૈદ્યું કે હવે ગરમી તો થાય, લાઇટ નથી, પંખા, તો રસીલાબેન આવ્યા. બેન કીધું હવે આનું શું કરશું? મને કે 2 પંખા મારા તરફથી. મેં કીધું શાળાના 5 શિક્ષકો તમે સહિત વટે આજુબાજુમાંથી દાતા ગોતી પંખા લઈ લીધા. અમે 1500 રૂપિયાનો એક પંખો નાખ્યો. ફિટિંગ અને પંખા અમે શાળા પરિવાર અને દાતા અને રસીલાબેન દ્વારા, એસએમસીના સભ્યો દ્વારા મેં આ કર્યું. એટલે અમારો આ કામ જે છે જેમને દીધું કર્યું પૂરું થયું. પછી આનો ઉપયોગ અમે ખાલી મધ્યાહન ભોજન શેડ માટે નથી કરતા. રોજિંદી ક્રિયા આપણા બધાની જે શાળામાં શરૂઆતમાં ઘરે ઉઠીને પ્રાર્થના કરી એટલે સવારમાં આવીને અમારી પહેલી અહીંયા પ્રાર્થના થાય. પછી જે મકસદ હતો એ બીજા નંબરમાં આવ્યું કે મધ્યાહન ભોજન બાળકો જમવા માટે આરામથી વ્યવસ્થિત પંખાની હવા સાથે જમી શકે એ મધ્યાહન ભોજન શેડનો ઉપયોગ. ત્રીજો ઉપયોગ અમે એવો કરીશું શૈક્ષણિક ક્રિયામાં. શૈક્ષણિક બાબતમાં અમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય તો અમે બાળકને યોગ્ય જગ્યા દૂર રાખી અને પરીક્ષા લઈ શકીએ છીએ. એ અમને મોટામાં મોટો ઉપયોગ થયો છે અને બાળકોને પણ એમાં આનંદ આવે છે. ક્યારેક કોઈ એવો નાનો મોટો કાર્યક્રમ હોય તો હવે શરૂઆત આ કાર્યક્રમથી જ અમે અહીં કરી છે. આ કાર્યક્રમમાં તો ઉપયોગી છે પણ અમે આ કાર્યક્રમની શરૂઆત આજથી કરી છે. એટલે આ દાતાઓનો હું દિલથી ઘણો આભાર માનું છું. શાળા પરિવાર વતી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આપણે એક વખત ફરી પાછા જોરદાર તાળીઓથી વધાવશું.
અજાણ ખૂણામાં જેનું નામ નથી પણ જેના કર્મની ચારેકોર રોશની છે એવા મહાન દાતાને મારા સત્સંગ નમન, જેની ખુમારી અને નમ્રતા બે અદ્ભુત છે. પોતાની પાસે જે સંપત્તિ, જ્ઞાન કે સંસાધનો છે તેનો માત્ર પોતાના માટે જ નહીં પણ તેવા ક્ષેત્રો એટલે શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં કામ કરતા આજના આપણા મુખ્ય દાતા ડોક્ટર ભાનુબેન રમણીકભાઈ મહેતા અને જેઓ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે તે ટ્રસ્ટ એટલે દેવતયા ચેરિટેબલ ટ્રસ્ટ. તો આજના આ કાર્યક્રમમાં હું ડોક્ટર ભાનુબેન મહેતાને વિનંતી કરીશ કે તેમનું પુસ્તક અને શાલ ઓઢાડીને ભાઈ સમયસર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. તો જોરદાર તાળી બજાવો. જય માતાજી. અને અમારા બધા ટીચરો બધાનું નામ મને નથી ખબર, પણ આજે તમે બધું કાર્યક્રમ કર્યો છે બહુ સરસ છે. ત્યાં બધાને બહુ ખુશ થશે. આ માનમાં આ થયેલું છે. બધા બાળકો સરસ રીતે જમી લે એ બાબત એનાથી વધારે અમને કંઈ જોતું નથી. તો આ સ્કૂલમાં તમારા જે હું પણ અહીંયા જ ભણેલી છું, તમે બધા જો વિચાર કરો કે તમારે આગળ વધવું છે તો મહેનત કરીને તમે પણ કરી શકશો. 5 વર્ષની હતી ત્યારથી કીધું હતું કે હું ડૉક્ટર થઈશ અને હું લંડન જઈશ. તો મારે કંઈ બધું પૂરું કર્યું એટલે તમે પણ બધા પૂરું કરી શકશો. અને એવી રીતે ભાવના રાખવાની કે આપણે બધા મોટાઓનું પણ માન રાખીએ, નાના બાળકોને પણ આપણે પ્રેમથી રાખીએ અને બધાને આપણે વિવેકથી બધાને આપણે ઓળખીએ. એટલે ભણવાનું તો એટલું ઇમ્પોર્ટન્ટ છે કે ભણ્યા વગર તમે કોઈ તમારા પગ પર ઊભા નહીં રહી શકો. આ બાળકો માટે પણ એટલું છે અને બાળાઓ માટે પણ એટલું જ છે. અને હવે કાંઈ એવી મોટી નથી કે આ છોકરો છે કે એ આગળ વધે, છોકરી છે તો ન વધે એવું નથી. બધા ઇક્વલ છે અને બધા જઈ શકશે. એટલે તમે ખૂબ ભણો એવી મારી આશા છે કે હું આવી વર્ષે જોવા કે તમે બધા ભણો છો કે નહીં. અને થેન્ક યુ ઓલ વેરી મચ બધા લોકો, ખૂબ ખૂબ આભાર. અને અમારું કારણ કે મારા હસબન્ડ પણ અહીંયાના જ ભણેલા હતા એટલે અમે બંને બેન ગયા ચેરિટેબલ ટ્રસ્ટ ત્યાં લંડનમાં સ્ટાર્ટ કર્યું હતું, પછી અહીંયા આવ્યા. એટલે અમે અત્યારે તો 20થી ઉપર સ્કૂલો ઊભી કરી છે કે બાળકો ભણે અને આગળ આવે. કારણ કે એને પણ બહુ તકલીફ પડી હતી એજ્યુકેશન માટે થઈને. અને બધા આપણને કહે છે ને કે આ ભણનારવાળા તમને આટલા પૈસા આપશે, પછી રોજ જાય ને તો કે જો આજે તો સેટ નથી, કાલે તો બીજા સેટ નથી, તમે આગળ આવજો. એટલે અમે બંને નક્કી કર્યું હતું લંડન પહોંચીને
એ પૈસા થશે તો પહેલાં આપણે એજ્યુકેશન અને હેલ્થમાં આપશું અને અમે લોકો જેટલું થાય એટલું કરીએ છીએ અને નસીબે આપણે દીકરો પણ માતાજીએ એવો આપ્યો છે કે પૂરેપૂરી મહેનત કરી અને એ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ બનાવશે અને બધા બાળકોને જેટલી પ્રવૃત્તિ આગળ કરી શકે એટલું એ કરશે સો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર બધાનો બહુ જ આનંદ થયો બેઠા છો એ જે શાળામાં અભ્યાસ કરો છો એ જ શાળામાં ભાનુબેન મહેતાએ અભ્યાસ કરેલો છે અને આજે લંડનમાં એક ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે અને સરસ મજાનું શિક્ષણ અને આરોગ્યમાં કામ કરી રહ્યા છે તો ખૂબ ખૂબ આપણે બેન માટે જોરદાર તાળી વધાવશું અને એનું અભિવાદન કરશું. સ્ટેજ માથે બેઠા છે ને એમાં ભાનુબેન તો આપણા મુખ્ય દાતા છે જ પણ બેન બેઠા એ આ સ્કૂલમાં ભણ્યા છે એની બાજુમાં જે બેન બેઠા છે એ પણ આ જ સ્કૂલમાં ભણ્યા છે એટલે સ્ટેજ માથે 3 જણા આ સ્કૂલમાં અને તમારી સામે ઊભી હું આ જ સ્કૂલમાં ભણી છું. આજના આ કાર્યક્રમમાં એમાં ભાનુબેન છે એ દેવદયા ટ્રસ્ટ અને વચ્ચે જે બેઠા એ દમયંતીબેન મહેતા એ પણ ગુણવંતરાય મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને એ પણ આવું જ કામ કરે છે એજ્યુકેશનનું અને આરોગ્યને લગતું એ બીજી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે પણ એ બે ટ્રસ્ટ સાથે જોડાયેલા છે.